જમ્મુ કાશ્મીરની હાલની સ્થિતિને તમારે સમજવાની કોશિશ કરવાની છે અને આ સ્થિતિ તમને કરંટ સિનારીઓ ઓફ જમ્મુ કાશ્મીર આવશે. હવે તમે જમ્મુ કાશ્મીરના મેપને કઈ રીતે જુઓ છો? ભારતનો દ્રષ્ટિકોણ અને અહીંયા વિશ્વનો દ્રષ્ટિકોણ. આ સમજવું બહુ જ જરૂરી છે મિત્રો. ચલો તો સમજવાની કોશિશ કરીએ આપણે. જો આ ટાઈમલાઈન કઈ બતાવું છું. વર્તમાનની સ્થિતિ એટલે કે હું 2026 ની વાત કરી રહ્યો છું. હવે અચાનક હું 1965 સુધીની સ્ટોરીમાં આવીને 2026 ની વચ્ચે વાત કેમ ન કર્યો કે 1965 ની વાત ચાલતી હતી અને આપણે અચાનક 2026 પર કેમ આવી ગયા? કારણ કે હું આગળ વધું ને એની પહેલા હું ઈચ્છું છું કે તમારા માઇન્ડમાં છે ને જમ્મુ કાશ્મીરનો મેપ ક્લિયર હોવો જોઈએ. કારણ કે અહીંયા વિવાદિત મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સેન્ટ્રલ આઈડિયા તો આ જ છે, રાઈટ. પછી એ અનેક મુદ્દામાં અહીંયા આગળ વધે છે, રાઈટ. વચ્ચે બંગાળ બાંગ્લાદેશનો મુદ્દો આવશે અને પછી તરત જ હું તમને સમજાવીશ, પણ આ મુદ્દો કેવો છે, મહત્વ બની જાય છે. ઓકે. હવે ભારતનો દ્રષ્ટિકોણ શું છે? ભારતનો દ્રષ્ટિકોણ છે કે જમ્મુ એન્ડ કાશ્મીર એ ભારતનો અખંડ ભાગ છે. જમ્મુ એન્ડ કાશ્મીર શું છે? ભારતનો એક અખંડ ભાગ છે અને ભારત જમ્મુ કાશ્મીરને આવી રીતે જોવે છે. આ છે લદ્દાખ અને આ છે જમ્મુ એન્ડ કાશ્મીર અને આ બંને શું છે? ભારતની યુનિયન ટેરેટરી અકોર્ડિંગ ટુ વોટ? જમ્મુ એન્ડ કાશ્મીર રીઓર્ગેનાઇઝિંગ એક્ટ 2018, રાઈટ. એના હેઠળ આ બંને શું છે? ભારતની અખંડ ટેરેટરી છે. ઉપર લદ્દાખ છે, નીચે જમ્મુ કાશ્મીર છે. પણ વસ્તુ સ્થિતિ શું સમજવાની છે? રાઈટ. વસ્તુ સ્થિતિ શું સમજવાની છે? વિશ્વ આવી રીતે નથી જોઈ રહ્યું. જો વિશ્વ કેવી રીતે જોવે છે? જો આ છે પીઓકે. આપણી જે વોર થઈ ને પાકિસ્તાન સાથેની, આપણી જે પાકિસ્તાન સાથેની વોર થઈ એમાં પાકિસ્તાને જેટલું આગળ આવ્યા અને પછી આપણે છે ને આખો મુદ્દો યુએનમાં લઈ ગયા હતા, રાઈટ. પાકિસ્તાનની વોર થઈ, પાકિસ્તાને જમ્મુ કાશ્મીરનો કેટલો બધો ભાગ કેપ્ચર કરી લીધો અને એ કેટલો બધો ભાગ કેપ્ચર કર્યા પછી સૌથી મોટી ભૂલ કઈ કે આપણે યુએનમાં ગયા અને યુએનએ શું કીધું? યુએન આપણી ફેવર કરવાની જગ્યાએ પાકિસ્તાન અને ભારત બંનેને દોષી ઠેરીને એવું કહી દીધું કે તમે બંને છે ને અનક્લેમ લેન્ડ પર છો. કાશ્મીર તો કાશ્મીરીઓનું છે, ના તો એ પાકિસ્તાનનું છે, ના તો એ ભારતનું છે. અને આ વાતથી અહીંયા યુએનએ કીધું કે ભાઈ અહીંયા સીઝ ફાયર કરી દો. શું કરો? સીઝ ફાયર કરો અને જેથી તમે જ્યાં છો ત્યાં ઊભા રહી જાઓ. ક્યાં છો? જ્યાં છો ત્યાં તમે ઊભા રહી જાઓ. આના માટે આપણે પાકિસ્તાનની જેટલી 1965 ની લેન્ડ લીધી હતી ને એ પણ પાછી આપી દેવાની કીધી. આપણે યુએસએસઆર ને મધ્યસ્થી બનાવી
તાશ્કંદ કરાર પણ કર્યો, બરાબર છે. જ્યારે યુએસએસઆર ની અંદર તાશ્કંદ હતું, અત્યારે તાશ્કંદ સેન્ટ્રલ એશિયામાં છે, જ્યારે યુએસએસઆર માં તાશ્કંદ હતું ત્યારે તાશ્કંદ કરાર કર્યો. લાલ બહાદુર શાસ્ત્રીએ ત્યાં જઈને સાઇન કરી. તેમનું અહીંયા અકાળે એક ક્લાસિફાઈડ રીતે મૃત્યુ પણ થઈ ગયું અને એ આખી ઘટનાઓ બની, રાઈટ. આ આખી ઘટનાઓ બની એમાં અહીંયા આપણે સીઝ ફાયરની સ્થિતિમાં આવ્યા. આ સીઝ ફાયરની સ્થિતિમાં બન્યું પીઓકે, રાઈટ, જે છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. શું બન્યું? પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. આટલો ભાગ છે ને એને આપણે બીજા નામથી પણ ઓળખીએ છીએ, એ છે ગિલગિટ બાલ્ટિસ્તાન. શું નામ છે આનું? ગિલગિટ બાલ્ટિસ્તાન. આ ભાગ છે એ કહેવાય છે આઝાદ કાશ્મીર, રાઈટ. આ ભાગ છે એ કહેવાય છે આઝાદ કાશ્મીર. તો તમને આટલું ખબર પડી હશે. અને અહીંયા આ લાઈન છે, આ લાઈન છે LOC, બરાબર છે. પાકિસ્તાનનું જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે અને ભારત છે એની વચ્ચે જે લાઈન કઈ છે એ લાઈન છે LOC. તો તમને આ વસ્તુ ખબર પડી રહી હશે, તમને આનો આઈડિયા આવી રહ્યો હશે. તો આ જે LOC છે એ LOC પાકિસ્તાન અને ભારતમાં આ જગ્યાએ આવેલી છે. ઓકે, આઈડિયા આવ્યો? LOC એટલે શું? લાઈન ઓફ કંટ્રોલ. હવે એનો મીનિંગ શું થાય હું તમને 2 મિનિટમાં સમજાવીશ. એનો મીનિંગ શું થાય એ તમને 2 મિનિટમાં સમજાવીશ. આ ભાગ થયો છે આપણી 62 ની ચાઇનાની જોડેની વોર પછી. આ ભાગ ક્યારે ગયો? આપણી ચાઇના સાથેની વોર પછી. તો આ ભાગ કહેવાય છે કયો? અક્સાઈ ચીન. કયો ભાગ કહેવાય છે? અક્સાઈ ચીન કહેવાય છે. અને આ જે લાઈન મેં ડોટેડ બનાવી એ છે LAC. કઈ બની? LAC, જેને કહેવાય લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ. જેને શું કહેવાશે? લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ. તો તમને આ વસ્તુ ખબર પડી હશે. હવે LOC ને LAC વચ્ચે ફરક શું? LOC અને LAC વચ્ચે ફરક એ છે કે LOC ક્લિયરલી ડિમાર્કેટેડ છે જ્યારે LAC નથી. LOC શું છે? ક્લિયરલી ડિમાર્કેટેડ છે, એટલે ચોખ્ખી રીતે ખબર છે કે આ લાઈન LOC કહેવાય. જ્યારે LAC જોડે મુદ્દો એ છે કે આ લાઈન છે એ ક્લિયરલી ડિમાર્કેટેડ નથી. આ લાઈન શું છે? ક્લિયરલી ડિમાર્કેટેડ નથી. તો ઇન રિયાલિટી હવે આપણે જોવા જઈએ ને તો આ જે ભાગ છે આટલો ભાગ છે, આ હાલ ભારતના રિયલ ટાઈમ કંટ્રોલ હેઠળ છે. આ જ ઉપરનો ભાગ આ ત્રિકોણ બને છે લદ્દાખ છે અને જી છે જમ્મુ એન્ડ કાશ્મીર યુનિયન ટેરેટરી છે. તો તમને આ વસ્તુ ખબર પડી હશે. તમને આ મેપથી ક્લિયર થયા? તમે મેપથી ક્લિયર થયા હોય તો મને થમ્સ અપ કરી દો.